વંશ વિસ્તારો અવતાર સોમ સૂર્યયો રાજ્ઞામ શોભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. હે રાજા, તું આ સાંભળ એમ સુખદેવજીએ કહ્યું. રાજાએ પ્રશ્નો પૂછ્યા. એકંદર 13 શ્લોકની અંદર 6 ગુણ સંબંધી, 6 દોષ સંબંધી. અવાજ બહુ આવે છે આ બાજુ. બોલો કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. આ બે સોમવંશ અને કૃષ્ણવંશના ચરિત્ર કયા? સૂર્યવંશના. કેવા છે ચરિત્ર ભગવાનના? પરમાદ્ભુતમ, પરમયા ભક્ત્યાદ્ભુતમ, પરમેન પરમેશ્વરેન અદ્ભુતમ. અને બાપજી તમે કેવા છો? મુનિ સત્તમ. મનન કરે તે મુનિ, અને જ્ઞાન વાળા હોય તે મુનિ સત, અને ભક્તિ વાળા હોય તે મુનિ સપ્તમ. આપ યદુવંશમાં પધારેલા ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર કો તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણોર્વીર્યાણિ તોષનઃ. પ્રખ્યાત પૂર્ણ પુરુષોત્તમ છે, પણ પોતાના સ્વરૂપને ઢાંકીને પ્રખ્યાત છે, એટલા માટે અંત શબ્દ વાપરે. નિવૃત્તરસૈ મનોવિરામ. મસ્કંદ ખોલો. નિવૃત્તરસૈ રૂપગીયમાન ભવૌષધા સ્ત્રોત્ર મનોવિરામ. ઉત્તમશ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાન. આ જગતની અંદર 3 પ્રકારના લોકો છે. મુક્તા, મુમુક્ષવ, વિષયૈષિણશ્ચ. આ 3 પ્રકારના લોકોને ભગવાન કૃપા કરીને પોતાની અંદર આસક્ત કરે છે. સ્વરૂપથી ભગવાનનો કથા સાથે સંબંધ છે. એટલા માટે જેમની તૃષ્ણાઓ ચાલી ગઈ છે એવા લોકો હૃદયમાં પધરાવીને પ્રભુના ગુણાનુવાદ ગાય છે. ભલે તો ભગવાનનો કથા સાથે સંબંધ છે, માટે કથા બહુષધિ સંસાર રોગનો નાશ કરે છે, અને ઉત્તમ વિષય તરીકે પણ કથાનો ભગવાન સાથે સંબંધિત છે. એટલા માટે કથા કાનને ગમે અને મનને ગમે એવી છે. કૃષ્ણ કથાનું ચરિત્ર સાંભળીએ, કેવલ શબ્દમય હોય તો કાનને ગમે, અને અર્થમય હોય તો મનને ગમે. મહારાજ, એવા કૃષ્ણ ચરિત્ર મને સંભળાવો. 5 પ્રકારના લોકો છે. એમાં કેવલ પુરુષ જીવ જ ભગવત કથા શ્રવણ કરે છે. પશુ જીવ, સ્ત્રી જીવ, નિંદિતાર્થ રત જીવ અને કર્મ જીવ નથી કરતા. તમે કહેશો કે દીદી શું વાત કરો છો, અહીં તો બધી બહેનો વધારે બેઠી છે, અને તમે એમ કહો છો પુરુષ જીવ શ્રવણ કરે છે. અરે ભાઈ, અહીંયા કોઈ મુછાળા પુરુષ ની વાત નથી હો. શરીરમાં રહેલો પુરુષાર્થ સિદ્ધ કરનારો જીવ પશુ જીવ એ છે. વ્યવહાર શૂન્યત્વ સતી પરમાર્થ શૂન્યત્વમ.
આલોક પણ સાધતો નથી અને પરલોક પણ સાધતો નથી. જે હંમેશા મદિરાલયમાં પડ્યો રહે, જુગારખાનામાં પડ્યો રહે, જે હંમેશા લડાઈ ઝઘડા કરતો હોય, ઓગળા જેવો પડ્યો રહે, જે હંમેશા પશુ વૃત્તિમાં જીવતો હોય, પશુ જીવ છે. વ્યવહાર ચાતુર્યત્વે સતી પરમાર્થ શૂન્યત્વમ સ્ત્રી જીવત્વમ. વ્યવહારમાં બહુ ચતુર હોય તો ના 1 કરોડ કેમ કરવા એને આવડે, પણ જેની પાસે આધ્યાત્મિક સંપત્તિ નથી અને આધિદૈવિક સંપત્તિ નથી, જે આત્મ કલ્યાણ કરી શકતો નથી, એવો રજોગુણી તમોગુણી પ્રકૃતિને પરવશ થયેલો એ સ્ત્રી જીવ છે. અને કેટલાક જીવો એવા છે કે નિંદિત કામમાં પડેલા છે, અને કેટલાક જીવો એવા છે જે જડ કર્મમાં પડેલા છે. આ બધા જીવો ભગવાનની કથા સાંભળતા નથી. જેને આત્મ કલ્યાણ કરવું છે, જેના ઉપર ભગવાનની કૃપા છે. પરીક્ષિતે કહ્યું, મહારાજ, મારા વડીલો ભગવદી હતા. પિતામહાને સમરે મરંજયૈ દેવવ્રતાવ્યાતિરથૈ દુરત્યયં કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરમ વત્સપદમ સ્મયસ્મવા. જો કે એમને માટે આખું સૈન્ય ખાડા જેવું થઈ ગયું, તો એ પાંડવો સાધનનિષ્ઠ હતા. એ ખાડાની અંદર પણ ડૂબી રહેલા હતા. ભગવાને કૃપા કરીને સૈન્ય રૂપી ખાડામાંથી એમને બહાર કાઢ્યા. હે ગુરુદેવ, દ્રૌણ્યસ્ય વિપ્લુત મિદં મદંગમ સંતાન બીજમ પુરુ પાંડવાનાં જુગોપકુક્ષિં દત્વાત ચક્રવ માતુષ્ટમેયઃ શરણં ગતાયા. માના ગર્ભમાં ભગવાને મારી રક્ષા કરી. એ પરમાત્માના ચરિત્ર મને કહો. 6 ગુણરૂપ પ્રશ્નો પૂછ્યા, 6 દોષ રૂપ પ્રશ્નો પૂછ્યા, અને છેલ્લે રાજાએ કહ્યું, મહારાજ, આજે 4 દિવસ થયા કૃષ્ણ ચરિત્ર સાંભળે છે. આપની કૃપાથી આ શ્રવણ ભક્તિએ મારો દેહ ધર્મ નિવૃત્ત કરી દીધો. નૈષાદી દુત્સાહ ક્ષમા ત્યક્તોદમપિ બાધતે પિબંતં તન્મુખામ્ભોજ શ્રુતં હરિકથામૃતમ. જેમ કોઈ અમૃત પીને અમર બને, એમ કથામૃતનું પાન કરીને દેહ ધર્મ છૂટી જાય છે. એને ખાવા પીવાનું ભાગ રહેતું નથી, એને ઊંઘ ના આવે તો પણ રોગ થતો નથી. કલાકોના કલાકો એ ભગવત નામની અંદર ડૂબે રહે છે. આ વખતે સુખદેવજી મહારાજ જયારે કથા કરવા તત્પર થયા, ત્યારે સાક્ષાત ભગવાન શ્યામ સુંદર આવિર્ભૂત થયા. દશમસ્કંદની કથા સુખદેવજી નથી કરતા, તો ભગવાન હૃદયમાં વિરાજીને કથા કરી રહ્યા છે. સમ્યક વ્યવસ્થા બુદ્ધિ તવ રાજર્ષિ સત્તમા વાસુદેવ કથાયાંતે યજ્જાતા નૈષ્ટિકી. હવે રાજા 3 જણાના દુઃખોને સાંભળે છે. ભૂમિ માતાનું દુઃખ, દેવકી માતાનું દુઃખ અને યદુકુળના વાસીઓનું દુઃખ. ભક્તોના દુઃખોને દૂર કરવા ભગવાન અવતાર લે છે. દુઃખી ભૂમિ માતા બ્રહ્માજી પાસે આવ્યા. ભગવાન શિવજી પણ જોડે જોડાયેલા હતા.
અને બધા મળી ક્ષીર સમુદ્રમાં પધાર્યા. પ્રિયજનો, ભૂમિને ભારનો બોજો નથી લાગતો, ભૂમિને વાસનાનો બોજો લાગે.